નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. બુધવારે એટલે કે આજે અક્ષય તૃતીયાના અવસર ઉપર ભક્તો માટે ગંગોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા. સાથે જ લગભગ 6 મહિના સુધી ચાલનારી ચારધામ યાત્રા વિધિવત રીતે શરૂ થઈ છે. આજે સવારે માતા ગંગાની પાલખી મુખવાથી ગંગોત્રી ધામ પહોંચી હતી. રાજપૂતાના રાઇફલ્સ બેન્ડના સુરો સાથે ગંગાની પૂજા કરવામાં આવી. હેલિકોપ્ટરથી મંદિર ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. પૂજા દરમિયાન 1000થી વધુ લોકો હાજર રહ્યા હતા. ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામીએ પણ પૂજા કરી હતી. યમુનોત્રી ધામમાં કપાટ સવારે 11:95 વાગ્યે ખુલશે. પહેલા દિવસે 10,000 લોકો યમુનોત્રી આવશે. યમુનોત્રી મંદિર સમિતિના જણાવ્યા અનુસાર કપાટ ખોલવાના પહેલા દિવસે 10,000 લોકો આવવાની અપેક્ષા છે. અત્યાર સુધીમાં 1,000 લોકો ગંગોત્રી ધામમાં દર્શન માટે પહોંચી ચૂક્યા છે. માતા યમુનાની ઉત્સવ પાલખી યમુનોત્રી ધામ પહોંચી ગઈ છે. પૂજા પછી યમુનોત્રીના કપાટ ખોલવામાં આવ્યા. કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ ખુલશે અને બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખુલશે. ગયા વર્ષે ભારે વરસાદના કારણે કેદારનાથ માર્ગને નુકસાન થવાના કારણે યાત્રા 15 દિવસથી વધુ સમય માટે ખોરવાઈ હતી. તેમ છતાં 48.11 લાખથી વધુ યાત્રાળુઓ આવ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. આ વખતે આ આંકડો 60 લાખને પાર થવાની ધારણા છે.